તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? બધા મજામાં તો છે ને? તો સૌથી પહેલા બધાનું મારા નવા બ્લોગમાં વેલકમ છે. તો અત્યારે વાગી ગયા છે 10:15 અને મેં ઘરનું બધું જ કામ કરી લીધું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે પરત કામ હોય છે એ હું કરી રહી છું. તો આવી રીતે હું પરત કામ જે હોય છે ઘરે કરવા લાવું છું. અને આજે મારા મમ્મીની તિથિ છે. મારા મમ્મી ગુજરી ગયા, એના 9 વર્ષ થયા છે. તો આજે એમની તિથિ છે. તો આ તિથિની અંદર અમે શું કરવાના છીએ એ હું તમને આ બ્લોગની અંદર બતાવીશ. તો આ બ્લોગને એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો. અને મારો બ્લોગ પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક જરૂરથી કરતા દેજો. અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી જુઓ કેટલો શાંતિથી સૂતો. મને સુવાનું પણ નથી મળતું ને આજે આ ભાઈ સ્કૂલે પણ નથી ગયા. સ્કૂલે જવાનું હતું તો રિક્ષાવાળા ભાઈ આવ્યા નહીં, તો એટલે પરાણે સૂઈ ગયો છે. ક્યારે સૂતો નથી પણ મેં એને ના છૂટકે સુવરાવી દીધો છે. અને અહીંયા બહાર તમે જુઓ તો અમારા પપ્પા છે તે સૂતા છે. અને અત્યારે આવી રહ્યો છે વરસાદ. કેટલો સરસ વરસાદ આવી રહ્યો છે. અને મારે બહાર જવું છે વરસાદમાં નાવા, પણ જવાય નથી કારણ કે કાલે જ મારો તાવ આવ્યો હતો. તો અત્યારે તો જવાય નહીં નાવા. અને કેટલા દિવસ પછી વરસાદ આવ્યો છે. અને ખૂબ જ ગરમી થતી. અને જો ટી શર્ટ પણ બદલાઈ નાખી. તરત ડ્રેસ પહેર્યો હતો ને એ ના પહેર્યો, ખૂબ ગરમી થતી. અત્યારે વરસાદ આવ્યો છે તો એકદમ ઠંડક થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો કે વરસાદ ખૂબ જ વધારે આવી રહ્યો છે. અને આનાથી પણ થોડોક વધારે આવ્યો તો વધારે સારું. મને વરસાદ બહુ પસંદ છે એટલે. હેલો મિત્રો, કેમ છો બધા? તો હમણાં વરસાદ આવતો હતો એટલે હું થોડી વખત સૂઈ ગઈ હતી. અને અત્યારે સાંજના 4:30 વાગ્યા છે. તો અત્યારે હું નીચે જઈ રહી છું જમવાનું બનાવવા, કારણ કે હમણાં 5 વાગે ત્યારે મારા મમ્મીની આજે તિથિ છે. તો એના માટે જે કાંઈ કરવાનું છે એ બધું મારે કરવાનું છે. તો એના માટે હું અત્યારે બધું જમવાનું બનાવવા જઈ રહી છું. અને અહીંયા તમે જોઈ શકો છો કે અમારા જે લાટ સાહેબ છે એ હજી સુધી સૂતા છે. એટલે આ તો જાગી ગયા, તો હજી સુધી સૂતા છે. મને તો એ નથી સમજાતું કે છોકરાઓને આટલી બધી ઊંઘ કઈ રીતે આવતી હશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે મારું જે ભરત કામ છે એ મેં બધું જ કરી લીધું છે. અને એમાં મહેનતે કર્યું છે. તમે જોઈ શકો છો કેટલું ભરચક છે. તો અત્યારે હું નીચે જઈ રહી છું જમવાનું બનાવવા. અને જમવાનું બનાવી લો પછી તમને પાછી મળીશ. તો આ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હજી ઘણું બધું જોવા જેવું છે. તો આ છે મારા મમ્મી. તો આજે મારા મમ્મી જે છે એમની તિથિ છે. અને મારા મમ્મી ગુજરી ગયા, એના 9 વર્ષ થયા છે. અને એમને ગુજરી ગયા ત્યારે હું બહુ નાની હતી. લગભગ હું 9મું કે એમ ભણતી હતી ત્યારે મારા મમ્મી ગુજરી ગયા હતા. થયું હતું એવું કે મારા મમ્મી જે છે એને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું. તો એના કારણે એમને ગુજરી ગયા હતા. તો અત્યારે 9 વર્ષ થયા છે એમને ગુજરી ગયા એના. તો આજે તિથિ છે. તો આજે નાના નાના જે છોકરાઓ છે એને સેવ ને ગુંદીને એવું બધું વેચવાનું છે અમારે. તો સૌથી પહેલાં તો હું તમને એક મસ્ત વસ્તુ દેખાડું. તો અહીંયા તમે જુઓ વાદળ કેવા મસ્ત થઈ ગયા છે. અને આકાશ એકદમ જાણે ધુમાડો છે ને, ખૂબ સરસ. તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ થાય છે. જો તમને મારો બ્લોગ થોડોક પણ પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરતા જજો. અને મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો. અને બધાને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા. અને ગુડ નાઇટ, ટાટા, બાય બાય.